સોમનાથમાં છાત્રોને સહાયમાં મળતી સાયકલો ધૂળ ખાતી જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં સાયકલો ધૂળ ખાતી અને આડેધડ ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળી। મનાઈ રહ્યું છે કે આ સાયકલોને થપ્પો ઉનાના કંસારી ગામનો છે। ગામના સરપંચ ચંદુભાઈના કહેવા મુજબ શાળાના અભ્યાસ કરતી યુવતીઓને આપવાની હતી, પરંતુ કોઈ પ્રોબ્લેમના કારણે આપવામાં ન આવી અને હવે ધૂળ ખાઈ રહી છે। अन्य समाचार नर्मदाथी राजपीपळा पोलीसने मળી છે સફળતા। મહારાષ્ટ્રની ત્રિશુલ મહિલા ગેંગ સકંજામાં ભીડવાળી જગ્યાએ ચોરીને આપતી અંજામ। સીસીટીવીના આધારે ગેંગની પોલીસે કરી છે ધરપકડ। તો પોલીસે અંકલેશ્વરથી મહિલા ગેંગની ધરપકડ કરી છે। નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ મથકે પોલીસને મળી છે મોટી સફળતા। ખાસ અત્યાર સુધીમાં તમે ચોરોની ગેંગ જોઈ હશે, પરંતુ હવે મહિલા ત્રિશુલ ચોરી ગેંગ પકડાઈ છે। ખાસ 5 મહિલાઓ જે છે જે મહારાષ્ટ્રની વતની છે અને લગભગ 50,000થી વધુની ચોરી કરી ચૂક્યા છે। જે પાકીટ હોય છે, જે લોકો ભીડભાડમાં પડતા હોય છે, એમના પાકીટ ચોરી અને એમનાથી પૈસા કાઢી લેતા હોય છે। ત્યારે નર્મદા જિલ્લા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં પોલીસને મોટી સફળતા મળી છે અને આ 5 મહિલાઓને હાલ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જેલ ભેગી કરી છે। એમની હાલ પૂછતાછ કરી દેવામાં આવી છે અને 27,000 જેટલા રિકવર પણ રૂપિયા કરી દેવામાં આવે છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે અત્યાર સુધી જે ચોરો હોય છે, જે ચેન સ્નેકર હોય છે, જે ચેનો ખેંચી જતા હોય છે અને મોટી ચોરી કરતા હોય છે, પરંતુ હવે મહિલાઓ પણ ચોરીના ગેંગમાં સક્રિય થઈ છે અને 5 મહિલાઓને નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી છે અને રાજપીપળા પોલીસને મોટી સફળતા મળી છે। હવે જોવાનું રહ્યું કે આ મહિલાઓ પાછળ હજુ કેટલી ગેંગ પકડાઈ છે અને આ મહિલાઓએ કેટલી ચોરી કરી છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તો ગમે ત્યાંથી ડુંગળીનું બિયારણ લેતા પહેલા ધ્યાન રાખજો। બોટાદમાં ડુંગળીનું હલકી કક્ષાનું બિયારણ પધરાવી દીધું હોવાની ફરિયાદ ઉઠી છે। બોટાદની ગુજરાત બીજ એગ્રોમાંથી બિયારણ લીધું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। કેટલાક ખેડૂતો કહી રહ્યા છે કે 90 દિવસની ઉત્પાદનની વાત કરવામાં આવી હતી, જેવી સામે આજે 100થી વધુ દિવસ થઈ ગયા છે, છતાં પણ ઉત્પાદન થયું નથી। આથી વીઘા દીઠ 35,000 જેટલાનું નુકસાન થયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। ડુંગળી જે 80થી 85 દિવસે પાકી જતી હતી, એ ડુંગળીને આજે 110 દિવસ થયા છે અમારે, પણ હજી કંઈ દડો બનતો નથી। કોક પાળા દડા બન્યા છે અને હજી અમુક રોપને જેવી ડુંગળી રહે છે। અમને એવું થાય છે કે બિયારણમાં કંઈક રોલબાજ છે, એના હિસાબે આ પ્રશ્ન બન્યો એવું લાગે છે અમને। એક તો 80થી 90 દિવસે બની પડે એ બની નહીં। બીજા નંબરમાં કલરમાં ફેર બતાવે છે। જે કલશ 135 નંબર જતું ને એ માયલું ઓન નથી નીકળ્યું, જામુડિયા કલરનું દેખાય છે। 135 નંબરનું બિયારણ છે કલશનું અને ગુજરાત નિક બીજમાંથી લીધેલું છે। આ છે ને કલર ફેર બી છે, પછી બી કલર ફેર એની સામે આ પાકતી જાત મોડી નીકળે। આપણે 110 દિવસથી આ સોંપી, બરોબર, તો એ પાકી નહીં અત્યારે ટાઈમે, તો અમારે અત્યારે પૂરતા ભાવ મળે નહીં। ભાવ મળે નહીં એટલે મને 20 કિલો અમારે 200 રૂપિયાની ખોટ આવે, ગમે ત્યાં વેચવી તારે કલર ફેરના હિસાબે, બરોબર। તો એક વીઘે અત્યારે કેટલા રૂપિયાનું નુકસાન થાય? અત્યારે તો 35,000 30,000 નું નુકસાન જાય। તે આ ભાવ હલ્યા છે તો નહીં પાકવા પાછળનું કારણ પાકવાનું તો બિયારણમાં મિસ્ટેક આવ્યું હોય। તો હવે કેટલાક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, તો કેટલાક ખેડૂતો આ ડુંગળીના બિયારણને સમર્થન પણ કરી રહ્યા છે। સમર્થન કરનાર ખેડૂત એમ કહી રહ્યા છે કે અમારે બિયારણમાં કોઈ જ ફેરફાર નથી, આ બિયારણ અમને તો યોગ્ય લાગ્યું છે। કળશનો 135 20 કિલો લાવ્યો હતો ડુંગળીનો, ગુજરાત એગ્રોમાં બોટાદ। અમારે જેવું જોતું હતું એવું અમારી રીતે પાક થયો। એ તો જેવી ખેડૂતની માવજત, જેવું નાખ્યું એવું લેવી, અને અમારે થયું તો એમને થાય જ તેને સંતોષ જ છે ના, અમારી રીતે નથી। હવે આ તો રહી ખેડૂતોની વાત। કેટલાક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, તો કેટલાક ખેડૂતો સમર્થન પણ કરી રહ્યા છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ડુંગળીનું બિયારણ વેચાણ કરનાર ગુજરાત બીજ એગ્રોના દુકાનદાર સાથે વાત કરી, તો તેઓ કહી રહ્યા છે કે અમે 1-2 નહીં 35 ટન ડુંગળીના બિયારણનું વેચાણ કર્યું છે। હજુ સુધી આવી કોઈ ફરિયાદ ઉઠી નથી। ઉલટાનું તેમણે એમ પણ કહ્યું કે હજુ સુધી કોઈ ખેડૂતોની ફરિયાદ મળી જ નથી। આ ખેડૂતો દ્વારા રૂપિયા પડાવવાનું કાવતરું છે। જે આ પ્રશ્ન તમારી પાસે ખેડૂતોનો આવે છે એ લગભગ છેલ્લા 10 દિવસથી છે।
અને એ ખેડૂતોને બધાને આપણે કીધેલું છે કે તમે જે 5-15 જણા ભેગા થશો એ સિવાય બીજે વાવેતર થયેલું હોય તો એ જગ્યાએ અમે તમને રૂબરૂ પ્લોટ બતાવી દઈએ. કંપનીના સ્ટાફ આવીને બતાવેલા પણ છે. અને જે આ પેકેટ છે એ 2300 પેકેટનું અંદાજિત વેચાણ છે. તો આમને જે 5-15 જણાના જે પ્રશ્નો છે એ એવા પ્રશ્નો બીજા કોઈ પ્લોટમાં નથી, બરાબર. તો એના માટે થઈને જોવું, પણ છતાં પણ ખેડૂતોને કોઈ જો અસંતોષ હોય તો એના માટે કોઈ પણ લીગલ કાર્યવાહી થાય તો અમે એ ખેડૂતોના સાથ સહકારમાં છીએ. અત્યારે જે બિયારણ જે વાવેલું છે ખેડૂતનો પ્રશ્ન છે, તો અન્ય જે ખેડૂતો તમે વાત કરો છો તેના ઉત્પાદન 90 દિવસમાં જે ડુંગળી પાકવી જોઈએ તે મુજબનું ઉત્પાદન ને સમય મુજબનું ખરું? જે 90 દિવસનો કે 85 દિવસનો મુદ્દો બનાવ્યો છે એ વાતાવરણને આધીન હોય છે. વાતાવરણમાં ઠંડીનું, ભેજનું પ્રમાણ, યુરિયા આપી દેવું વધારે પડતું ક્યારેક, તો ગમે ત્યારે 15 દિવસ, મહિના સુધીનું લેટ થતું હોય છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ખાતરના ડેપો પર ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે. લાઈનમાં ઊભા રહેવા છતાં પૂરતા પ્રમાણમાં ખાતર ન મળવાનો ખેડૂતોનો આક્ષેપ છે. માત્ર 6 જ થેલી ખાતર આપવામાં આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોને હાલ શિયાળુ પાક માટે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત. પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા પાકમાં ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા. સરકાર દ્વારા પૂરતા યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ. મારે 100 વીઘાની ખેતી છે અને ખાતરમાં અમે 3-4 દિવસથી અહીંયા આંટા મારી છે, છતાં પણ અમને મળતું નથી. અત્યારે લાઇનમાં ઊભા રહી ત્યારે 6 થેલી અમને આપે છે. અમારી જરૂરિયાત 20-25 થેલીની છે. એટલે અમને ટાઈમે ખાતર મળે એવું સરકારશ્રીને અમારી એવો વિનંતી છે કે ટાઈમે ખાતર મળે એવું કરો. અત્યારે અમારા પાકની અંદર અત્યારે ખાસ જરૂરિયાત છે. મારી પાસે 15 એકર જમીન છે. મારે ઉરિયાની 20 થેલીની જરૂર છે. આ 6 થેલી આપે છે. આખો દિવસમાં આ ત્રીજો ધક્કો છે મારે, અને 6 થેલી રોજ આપે. તો જરૂરિયાત મુજબ સરકારશ્રીને વિનંતી કે ખેડૂતને ટાઈમસર ખાતર મળી રહે એવી નમ્ર વિનંતી. કહ્યું છે કે આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો રહેશે. ગુજરાતમાં કડકડતી ઠંડી, લોકો ઠૂંઠવાયા. નલિયામાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ. માઉન્ટ આબુમાં જામ્યો બરફ. છેલ્લા 1 અઠવાડિયાથી રાજ્યમાં કાતિલ ઠંડી અને સુસવાટા ભર્યા પવનોએ લોકોને ઠૂંઠવી નાખ્યા. શિયાળો જામતા જ વાતાવરણમાં પલટો આવ્યો અને હાડ થીજવતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં મોટાભાગના સેન્ટરો પર લઘુત્તમ તાપમાન ઘટીને 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. આગામી દિવસોમાં પણ તાપમાન યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને 6 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું. આ સિવાય અમદાવાદમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છના ભુજ, નલિયા, કંડલા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની નીચે નોંધાયું છે. આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે. આ દરમિયાન વરસાદ કે કોલ્ડ વેવની કોઈ ચેતવણી નથી અપાઈ. હવામાન વિભાગ અનુસાર 7 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ શકે છે, જેને લઈ ઠંડીનો ચમકારો હજુ પણ યથાવત રહેશે. એક તરફ કાતિલ ઠંડી તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ કરી માવઠાની આગાહી. શીતલહેરના સુસવાટાએ રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર વર્તાવ્યો. કેટલાક દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારો ઠંડીમાં ઠૂંઠવાયા. જો કે હાડ થીજવતી આ ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ડરામણી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ ડિસેમ્બરના અંતમાં હવામાનના પલટા સાથે માવઠાની આગાહી કરી. આગામી 21 થી 24 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ થવાની શક્યતા છે. ડિસેમ્બરમાં પણ અમને લાગી રહ્યું છે કે કદાચ અમુક વિસ્તારને માવઠું અસર કરી શકે. જો કે અત્યારે આપણે લાંબા ગાળાનું અનુમાન છે એટલે એટલું ચોક્કસ ન કહી શકાય કે આ માવઠું થશે, પણ શક્યતાઓ અત્યારે માનીને ચાલવાનું છે. જો ડિસેમ્બરમાં માવઠું થાય તો લગભગ મારું એવું માનવું છે કે 21 થી લઈને 24 ડિસેમ્બર સુધીમાં રાજ્યના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે, અને કદાચ થાય તો પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને કદાચ અસર કરી શકે છે. આ તરફ માઉન્ટ આબુ પણ કાતિલ ઠંડીની ઝપેટમાં આવ્યું છે. સતત 5મા દિવસે પારો માઇનસમાં પહોંચ્યો. ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓના કારણે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનના પારામાં તીવ્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. માઉન્ટ આબુમાં સતત 5મા દિવસે તાપમાન માઇનસમાં નોંધાયું હતું. હાલમાં આબુ શહેરમાં -2 ડિગ્રી તો ગુરુ શિખર અચલગઢમાં -5 ડિગ્રી સુધી પારો ગગડ્યો હતો.
માઇનસમાં તાપમાન હોવાથી સ્થિતિ એવી બની છે કે બહાર પાર્ક કરેલા વાહનો પર બરફના થર જામી જાય છે, તો મેદાનો પર પણ બરફના થર જામી જાય છે. તો આબુ પર્વતના તાપમાનમાં ઘટાડો થતા ગુરુ શિખર, અચલગઢ, કુમ્હારવાડાની જમીન અને ઘાસ પર બરફની ચાદર બની ગઈ છે. સૌથી ઊંચા પહાડની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે. આ રોમાંચક નજારો જોવા માટે પ્રવાસીઓ પણ અહીં આવી રહ્યા છે. ભારે ઠંડીથી જનજીવન પર ભારે અસર પડી રહી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર, મનાલી જેવો અહેસાસ આબુમાં થઈ રહ્યો છે. આગામી દિવસોમાં બર્ફીલા પવનો સાથે કમોસમી વરસાદ વરસશે, અંબાલાલે કરી આગાહી. શિયાળો બરાબરનો જામ્યો છે. રાજ્યમાં સુસવાટા ભર્યા પવનોથી કોલ્ડ વેવ જેવું વાતાવરણ સર્જાયું છે. જો કે આ દરમિયાન હજુ પણ તાપમાનનો પારો ગગડે તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે. 17 ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં ઠંડી વધશે. મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં કાતિલ ઠંડી પડશે. અંબાલાલે આગાહી કરી છે કે 16 થી 22 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ઠંડા પવનોના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પણ થઈ શકે છે. 1 ડિસેમ્બર દરમિયાન કાતિલ ઠંડીનો વેગ મળશે. બર્ફીલા પવનો ફૂંકાવા છે. ગાત્રો સુધી ઠંડી પડવાની શક્યતા છે અને ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું જવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ બંગાળ ઉપસાગરના જે લો પ્રેશર બનવાનું છે અને તેના કંઈક ભેજના કારણે આ ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે